એ લોકો પેલા નીચે હતા તો ત્યાંથી અમે સીધા ઉપર ગયા ખચર પર ઘોડા પર, પછી ઉપર હજી અંદર એન્ટર જ થયા હતા, ટિકિટ લીધી, ફોટો પાડતા હતા, હજી 2 મિનિટ થઈ તો 2 થી 3 ગોળીનો અવાજ આવ્યો, તો અમને કઈ ખબર નહોતી કે શું થાય છે, અમે બધે જોયું, પછી અચાનક જ પાછળ અમારી પાછળની સાઈડ સાવ નજીકથી જ 2 થી 3 આતંકવાદી આવ્યા અને સીધી ફાયરિંગ કરવા લાગ્યા. કોઈને બી મારો, અમને કોઈને પૂછતા એવું નથી જોયું કે કઈ એને પૂછે છે તમારો ધર્મ કે એવું, મેં તો નથી જોયું. અમને પેલા એવું લાગ્યું કે આર્મી વાળા છે, ફાયરિંગ થતી હતી તો અમને એમ થયું કે આર્મી વાળા છે, જોયું તો એ કોઈને બી મારવા લાગ્યા હતા અને કઈ બીજું કઈ પૂછતા નહોતા, અને કોઈ આર્મી વાળું કે કોઈ સિક્યોરિટી ત્યાં હતી જ નહીં. બેટા ઈ જે લોકો હતા ફાયરિંગ કરવા કેવા હતા, દેખાવ કેવો હતો, કપડા કેવા પહેર્યા? ના, એમાં એવું હતું, ઉપર જેકેટ પહેર્યું હતું અને નીચે કુર્તા ટાઈપ હતું અને બ્લેક કલરની ગન હતી મોટી. હા, બિયર્ડ હતી અને એકદમ ગોરા હતા. સોશિયલ મીડિયામાં એવું પૂછવામાં આવે છે કે મઝહબ પૂછીને માર્યા હતા. તેમાં કોઈને કઈ પૂછતા અમે જોયા નહોતા. પછી અમને પાછળથી એવું કીધું કે તમે નીચે સુઈ જાઓ, તમે જે બેન્ચ હતી ને નીચે સુઈ ગયા. ઓકે, તમારું શું કહેવું છે, સરકાર દ્વારા કેવા પગલાં લેવા જોઈએ? ત્યાં તો એવું કહે છે કે 12 તારીખે કંઈક 4 પાકિસ્તાની ત્યાં પહેલાય પકડાણા હતા, તો ત્યાં આર્મી વાળા કેમ નહોતા, કેમ સિક્યુરિટી ત્યાં નહોતી, ત્યાં હોવી જોઈએ ને. ઓકે, બીજું કઈ ચાલો.